લખજે તો રામ એક નામ अढ़ी अक्षर को मंत्र है। प्रथम प्रहलाद जी जानो तारा दे रोहिदास जी राजा हरिचंद्र ये वखानो तारा दे रोहिदास जी राजा हरिचंद्र ये वखानो अरे पांडव पांचों भाई सती द्रौपदी जी माण्यो जोई लो पड़ी थिया बेहाल जी तोई पूरो नो प्रमाणो ए बली थिया छे बेहाल तोई पूरो नो प्रमाणो एम गोपी थई गुलदान भाई ए नंगनो लाभ ज्ञानो हो मीराबाई मन मा मुस्कान जो खड़ग राणा जी तानो खड़ग राणा तानो ध्रुव अमरीश प्रहलाद जी ध्रुव अमरीश प्रहलाद जी ये तपासी जो तंत्र में सवाराम बापा दिल सत बलिहारी हो जो आवा संत ने बलिहारी हो जो आवा संत ने अढ़ी अक्षर को मंत्र प्रथम प्रहलाद जी जाना सतयुग में आओ बचपन की भक्ति हो एवी लागे निजार धर्म की बात सांभी गया आज नहीं पण सतयुग में पोते सांभी गया श्रीबाई एक मींदड़ी पाहे बात करता था मींदड़ी अधीरी थई घड़ीक वार बेहे घड़ीक वार उठी जाए पाछी आवे श्रीबाई कहसे के केम बेन आजे नारायण की कथा केम नथी सांभळती मींदड़ी जवाब आपे वाचा आवे से मींदड़ी केम मां केम सांभळू कथा हूं मारा चार बचला तमारो निंभाड़ो खड़क्यो ने एमां आवी गया छे तमे पाछो हळगावी दीधो छे એટલે હવે એનો કોણ રખેવાર છે श्रीबाई विचार करे ओहो श्रीबाई ने थोड़ो बोध आपे बेन बेसी जा मारो नारायण ने उगार से हो तू धीरज राख शांति राख ए बात भक्त प्रहलाद जी यहाँ निकलवानो छू फेरीए फरता चौकी फरता था 15-16 वर्षनी उमर पोतानी राजनो कारोबार माथे अर्धो नारायण नी बात आवी तो एमना तो वेरी हता एमना बापूजी डेली ने आवाज आप्यो श्रीबाई डेली खोली
કીધું તમે કોની વાત કરો છો? શ્રી હરિનારાયણની વાત કરી છે. કોણ શ્રી હરિનારાયણ? મારા બાપનો વેરી છે એ શ્રી હરિનારાયણ? અહીંયા ભગવાન તો મારો બાપ ભગવાન છે. એમને ધીરજ આપો, એના બચ્ચાને એ ઉગારી લેશે કે નહીં એ તમે માનો છો, પણ અમે એવું નથી માનતા. અમારે માટે તો બસ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઈ છે ને શ્રી હરિ છે, બસ અમે એને માનવા વાળા છે. તો નારાયણનું પ્રમાણ શું તમારી પાસે? પ્રમાણ તો મારો નાથ છે ને, બચ્ચાને હાજા કરે, સવારે જીવતા ઉગારે, એ પ્રમાણ એનું. તો નિભાડો ખોલતા નહીં, હું આવું પછી ખોલજો. એ સિવાય નિભાડો ન ખોલતા, અને ખોલો તો તમને હરણાકંશની આણ છે. અહીંયા બ્રહ્મ મુહૂર્ત થયું, 5નો સમય થયો. ભક્ત પ્રહલાદજી પાછા વળ્યા, ચોકી ફરતા ફરતા પાછા શ્રીબાઈની ડેલી આવ્યા અને કીધું કે હવે ખંપાળો જોઈને તમારા નિભાડાને ખોલો. શ્રીબાઈએ નારાયણનું નામ લઈને એક પછી એક માટને બહાર કાઢવા માંડ્યા, પાકતા ગયા એમ કાઢવા માંડ્યા. છેલ્લે 4 માટલા કાચા રહી ગયા. એમાંથી એક બચ્ચું કૂદકો મારી નીકળ્યા બહાર. ને ભક્ત પ્રહલાદજી જોયું નજરે તો એને શ્રી હરિનારાયણ માથે ભરોસો આવ્યો કે વાહ, આ તો મારો બાપ છે એ નહીં, પણ આ નારાયણ કાંક અલગ છે. શ્રીબાઈને ગુરુ મહારાજ ધારણ કરે છે ને કહે છે કે આ પંથ હવે મને બતાવો. ધીમે 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 નિજાર પંથને વાટે એમને વાળ્યા. ભક્ત પ્રહલાદજીને ઘણી વાણી છે ભક્ત પ્રહલાદજીની, પણ આ વાણી એક એમની આગમ છે. એના ચોથા યુગનો આગમ ભાંખ્યો કે આ યુગ એક એવો આવવાનો છે, એમાં આત્માઓને, પ્રેમી આત્માઓને, માનવીઓને કીધું છે કે તમે સમજીને હાલજો. આ યુગ એવો છે. કલિકાલ છે એ પણ એક પ્રભુનું રૂપ છે. કલિકાલની કોઈ દી નિંદા ન કરવી. કલયુગ છે એ વિષ્ણુ નારાયણનું રૂપ છે. એક બીજું એક મહાત્મા હતા ને, વક્તા હતા, પોતે કાયમ કથા કરે, લાખો માણસને આનંદ કરાવે અને કળિયુગની નિંદા કરે કાયમ માટે. કળિયુગ આવો ને, કળિયુગ આવો ને, કળિયુગ આવો ને. એમાં પરિબ્રહ્મ પરમાત્માને જો કે આ મહાત્માએ હું આનું કાંઈ બગાડતો નથી, મારું લોહી પી ગયો હતો મહાત્મા. વક્તાએ કે મારું લોહી પી ગયો છે. કળિયુગે લીલા કરી આવી. મહાત્મા કથા વાંચતા હતા અને પહેલે દિવસે માનવનું રૂપ ધારણ કરીને કલયુગ સામા બેઠા. સભા બેઠી છે ઘણી. ધીમે કથા જામી બરાબર, પાસે આવીને કાનમાં થોડુંક કાંક કહી ગયા, મને ઓળખો છો? એટલું કહીને વહી ગયા. આ કથા વક્તા હતા કે આ કોણ છે? મને ઓળખો છો એટલે કોણ છે વ્યક્તિ? બીજો દિવસ આવ્યો કથાનો. પાછા આવ્યા કલયુગ, માનું રૂપ ધારણ કરી આગળ બેઠા. પોતે કથા સાંભળી થોડીક વાર, પછી પોતે સ્ટેજ માંથી આવીને જ્યાં કથા વાંચતા હતા ને વક્તા, અહીંયા આવીને કીધું કે તમને ખ્યાલ છે આપણે કોઠે ભેગા હતા? એટલું કહીને જગતમાં આટલું કહીને પછી નીકળી ગયા પોતે. હવે થોડીક વાર તો બધા આત્મા થોડુંક બાપુ કોઠે જતા છે એવું ચર્ચા થવા માંડ્યું. થોડુંક ભગાણ થયું થોડુંક એમાંથી. લાખમાંથી 20-25,000 આત્મા ઓછા થઈ ગયા. બાપુ તો આમ, બાપુ બોલે કાંઈ કરે કાંઈ. ત્રીજો દિવસ કથાનો આવ્યો. પાછા કલયુગ આવ્યા, માનવનું રૂપ ધારણ કરીને હામાં બેઠા. સમય આવ્યો તો ઊભા થઈને કીધું કે ઓલું તમે 2-2.5 કિલો માઉસ મારી પાસેથી લઈ ગયા છે ને, એનો પૈસા બાકી છે, દઈ જાય. મહાત્મા કે મેં કોઈ દી કઈ લીધું નથી ને આ છે કોણ કોણ? જે કઈ વક્તાઓ સાંભળનાર શ્રોતાજનો હતા બધા ધીમે ધીમે કહેતા મહાત્મા તો બધી વાતે પૂરા છે, હવે આમાં કઈ ઇન્ટરેસ્ટ લીધા જેવો છે નહીં. મહાત્મા ભલે બેઠા, મહાત્મા ઘરે આરામ કરે છે, કોઈ કથાનું કહેતું નથી કે કથા થતી નથી. કલયુગે પાછું એક સાધુનું રૂપ ધારણ કરીને 400 મહિના પછી પાછા મહાત્માને વક્તાને ઘેરે ગયા. કીધું કે આપ તો મહાન વક્તા છો, કેમ ઘેરે બેસી ગયા છો? ભાઈ મને એક વ્યક્તિ કે ઘણું કીધું સમાજમાં આવીને, પણ હું એને ઓળખતો નથી કોણ છે. 2-3 વાતો મને કરી, એમાં બધું મારી માથે આવું બન્યું છે. એક કામ કરું છું, તમારે પાછું નામ કરવું, પાછું જગતમાં તમારે હરિગુણ ગાવું પાછું. ભાઈ તો તમારી જેવો ભગવાન નહીં. તો હું કહું તેથી તમે, હું કહું ત્યાં આવજો.
સાધુનું રૂપ ધારણ કરી અને એક રાજમાં એક રાજવી સુધામ વહી ગયેલા. ન્યા કલયુગ સાધુનું રૂપ લઈને કલિક ન્યા ગયો ને કીધું ભાઈ શું થયું કે મારા રાજવી વહી ગયા છે, રાજ ઉજળ થઈ ગયું છે, હવે કોણ આનો વારસ છે અને કોણ સંભાળ છે? કલયુગે કીધું કે મારા ગુરુ મહારાજ એવા છે, એની પાસે સંજીવની મંત્ર છે, તમારા રાજાને હમણાં બેઠા કરી ગયા. અરે તો તમારે જેવા ભગવાન નહીં કે લઈ આવો ને તમારા ગુરુને જલ્દી. આ વક્તા હતા ને એની પાસે કલયુગ આવ્યા પાછા, હાલો મારી ભેગા આવો અને હું કેટલું તમારે કરવાનું, જાજુ કાંઈ ન કરતા. રાજમાં લઈ આવ્યા અહીંયા, કીધું કે મારા ગુરુ મહારાજ છે, જો આવ્યા ને, હા એની પાસે સંજીવની મંત્ર છે. ગુરુ મહારાજ કેમ કઈ મંત્ર જાણતો નથી, રા મને ક્યાં બાટે ભરાયું આમાં આ લોકો. ગુરુ મહારાજ ને કહ્યું તમે મનમાં કાનમાં કીધું મનમાં કાંક બોલો, એ થઈ જાય બેઠો હોય કે જે તમારે બોલું બોલો પ્રેમ. ખોટા ઓટ ફફડાવ્યા ને કલયુગ એવી માયા કરી તો રાજા છે બેઠો અને ગુરુ મહારાજના નામનો જય જયકાર થઈ ગયો. પાછી કથા વાંચો બેઠો પાછી કીધું બહુ નિંદા ન કરતા, હું તમે નિંદા કરો ને પોતે એટલે કલયુગની નિંદા નથી, પરિબ્રહ્મ પરમાત્માનો યુગ છે. કા આમાં તો એને એવું કીધું છે કે મારું આ રૂપ છે, આ મારી માયામાંથી જો પસાર થઈ શકશે તો મારી લગી પોકશે. સદગુરુ સાહેબ બાપાએ કીધું ને કરોડોમાં કોક આ ઈ સમય છે. એમ ભક્ત પ્રહલાદજીએ કીધું કલયુગ એ કાંટા દીવાન, કલયુગ એ કાંટા દીવાન, કલયુગ જુઓ કાંટા કેરી વાલા વાડ, એમાં જોઈ જોઈ પાવ મારા જોઈ જોઈ
सिलवर से बांधी हथियार मायलानी साथे युद्धे लड़ो ए मारंगी मायलानी संगे युद्धे लड़ो ए अजंपा हवे
દિલ્હી શહેરથી રે બાદશાહ અસુરી વેળાના તપુએ તાળિયા અસુરી વેળાના તપુએ તાળિયા
અમને ઉમાવો માલદેની જાળનો, પીરની પીપળીને માલદેની જાળ, ધનવા ડુંગર ઉપર બેની નિશાની, ચારેય મહાપુરુષોની નિશાની છે ત્યાં. સતી તોરલ, રૂપાદે, માલદેજી અને જેસલજી ચારેય મહાપુરુષો ત્યાં મળે છે. એ સમયે એક ભજન છે આપણે, હેડો હેડો ઉમાવે જેસલ હોય મળ્યા. એ ભજન છે, એ વેળાનું ભજન છે અને એ જાહેરનું ભજન છે. એ ચારેય મહાપુરુષોનું પ્રમાણ અહીંયા આપ્યું છે. ચારેય મહાપુરુષો એનું એ ભજન છે. આ તો પછી ખાંઠ સવાદિયા માણસોએ બાદશાહને કીધું કે રામદેવજીનો ભગત એક માલદે બહુ વખણાય છે અને એને તો એવો પરચો આપ્યો છે કે જાહેર ઉગાડીશ રણમાં, જ્યાં કાંઈ પાણી નથી મળતું, અને જેસલ અહીંયા પીપળી ઉગાડી છે. તો બાદશાહને તો સીધા રામદેવજી મહારાજા ઘરે ખટરાગ હતો જ. ક્યાંથી હતો કે જ્યાંથી મક્કાથી પીરો આવ્યા ને 1,80,000 એક આસને જમાડ્યા, તેના મહાઓલિયાઓ હતા. એ તો માની ગયા હતા કે તમે અમારા વડા પીર છો, પણ બીજા પાછા ભેગા પીર બીજા હોય ને ભેગા થોડાક પીર બીજા ભેગા હતા. એને દિલ્હી જઈને કીધું કે બાપુ કે આપણું તો નામાને કપ્પી માર્યું હાવ કે આ પીરો આપણામાં થાય ને આ હિન્દવા પીરને વડા કરી દીધા હતા ને તેદુનું એને મગજમાં રહી ગયું હતું કે પીર તો મુસ્લિમ સમાજમાં જ હોય, હિન્દુ સમાજમાં પીર નહીં. એ ખટરાગથી બાદશાહ વારંવાર સીધા રામદેવજી મહારાજના આવરણમાં આડો આવીને ઉભો રહેતો. બેન સગુણાને લૂંટ્યા હતા, રત્ના રાયકાને લૂંટ્યો હતો, વાણિયાની દીકરીને જીવહાની કરી હતી. ઘણી વાર એમ અહીંયા માલદેની પાછળ આવ્યો ને માલદેને કીધું તારા રામદેવમાં જો કઈ હાચ હોય તો તું ને બોલાય. આ જાહેર છે એને આપણે ગોડવાની છે, એને પાડું કાઢવાની છે. જો તારા રામદેવમાં પાછું સત હોય તો પાછી જાહેરને ઉગાડે. તો બાદશાહનો તો સૈન્ય બહુ જબરું હતું. માલદીનું રજવાડું થોડુંક નાનું હતું, રાજસ્થાનની ભૂમિ, બાજે તો પહોંચી ન વળે. પણ સીધા રામદેવજી મહારાજને અરજ કરે છે કે બાપા તો તારી જાહેર છે, અમે તો તારા ભરોસે વાવી છે અને ઉગી રહી છે. હવે તો આની લાજ તું રાખજો. અમારે સદગુરુજી રામદાસ બાપા અહીંયા એક સમયે એક ભાઈ આ ભજન ગાતા હતા તો બધે વાયક દેતા હતા. તો બાપુનો તો સ્વભાવ એવો હતો, સત્ય વક્તા પુરુષ હતા પોતે, સુર શબ્દ અને તાલના મહારથી હતા જે રામદાસ બાપા. ત્રણેય વસ્તુ પરિપૂર્ણ હતી. એમાં કોઈ તાલમાં થોડાક ફગે તોય કહી દે, શબ્દમાં થોડોક આડવડું થાય તોય કહી દે, અને સુરમાં કાંઈ ફેર પડે તોય કે બાપા એમને આમ કરો, આ બરાબર છે. એવું એમનું જીવન હતું બાપાનું. એમના જાહેર એક ભાઈએ ગાય તો એને કીધું કે વાયક મોકલ્યું ક્યાં? મેવાડ માલદેને. તો બાપાએ કીધું એલા ઉપર ભાઈ ઘડીક વાર ખમી જા, આ તું બધે વાયક મોકલશું કે તો આ બધું આખો આ ડાયરો બધો જાહે ક્યાંય તો કે કોની ઘરે જવું? બાપા બધા તો વાયક લખ્યા છે તે બોલું છું કે પણ બોલશો બરાબર, પણ જાહે કોની ઘેરા જા નાખી બધી બધા ભેગા કર્યા છે. સદગુરુજી રામદાસ બાપા એમને સમજાયો ભાઈ આ માલદેની જાહેર છે ને આ પ્રસંગ માલદેની ઘરે છે એટલે માલદે બધાને વાયક મોકલે. માલદેને વાયક આપણે ન મોકલાય. આ બધાને માલદે કહે છે તમે આવજો, તમે પધારજો, તમે પધારજો. એ મહાપુરુષોની યાદી કરે છે. એ જાહેર ધનવા ડુંગર ઉપર બાદશાહ પરચો માગે છે અને સીધ રામદેવજી ધણીને માલદેવજી, રૂપાદેવજી, સતી તોરલ, જેસલ, નવનાથ, 84 બધાય મહાપુરુષો ત્યાં ભેગા થાય સીધ રામદેવજી મહારાજને પોકાર કરે છે અને બાપા પછી આવે છે.
ગેબ ગેબ ના ગોળા એને મોકલ્યા બતા ગેબ ના ગોળા પીરા એ મોકલ્યા કરે છે સંતો આ સમય અરજુ કરે છે સાધુ આ સમય સંતોડા એ સમય સંતો એ સમય અરજ કરવા માંડ્યા શ્રી રામદેવજી મહારાજ આવ્યા અને બાદશાહને કહેશે તારે પરચો જોઈશ ને આ જાહેરને તે ગોડી નાખીશ ને પાડું હોતી કાઢી લીધીશ એમાં તાતા તાતા તેલ ગરમ તેલ રેડ્યા અંદર હવે કેમ ઉગશી શ્રી રામદેવજી મહારાજે પાછો એમને પરચો બતાવ્યો જાહેરને પાછી ઉગાડી અને બાદશાહને પલંગથી નીચે નાખ્યો પણ એમના ઘરના હતા ને છેલ્લે જો માં કામ કરી જાય ભેગા હોય ને તો કામ કરી જાય હાથ જોડ્યા બાપાને બાપા એમના ગુના માફ કરી દો હું તમને તમે કીધું તમારું દિલ્હી શહેરમાં દેવળ ચણાવો અને મુસ્લિમ સમાજનું રાજ આખું એમાં ઘેરે ઘેરે તમારા જાપ જપાવું 1.25 લાખનો 17 ચડાવવું 10 મુંડાની દેગ ચડાવવું તમને એટલું બાપાને કીધું બાપા રેમમાં આવી ગયા કે તો જાતો કરું છું પણ હવે આવા મારા ભક્તોના કોઈ દી પરચા લેતો નહીં હો એ આ માલાની જાહેર છે ત્યાંથી બાદશાહ પોતે પણ આપણા ધર્મમાં વરી ગયો છે એ બાદશાહનું પણ નામ છે નિજાર ધર્મને પોતે માની જાય છે શ્રી રામદેવજી મહારાજને માની જાય છે ઓરમ કેસે મંડપ
આટલા ગુના રે વાલીડા માફ કરો અમારા આટલા ગુના રે તમે તો માફ કરો
सदगुरु महाराज, सिद्ध रामदेव जी महाराज, अनंत कोटि विष्णु राम की, श्री रामचंद्र भगवान की, पवन हनुमान जी महाराज की, गिरनारी महाराज, आठ शक्ति मेलड़ी मात की, नव दुर्गा मात की, प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महा